અગ્નિનો નિયમ છે, અગ્નિનો સ્વભાવ છે કે અગ્નિના નિકટ જાઓ તો ઉષ્ણતા પ્રાપ્ત થાય, ગરમી પ્રાપ્ત થાય. પણ શ્રી મહાપ્રભુજી રૂપી એવી અલૌકિક અગ્નિ છે કે જેના પાસે જવાથી તાપ નહીં પણ શીતલતા પ્રદાન થાય છે. જેમ શ્રી વલ્લભના નિકટ જઈએ, જેમ આપનું સ્વરૂપનું ચિંતન કરીએ, એમ હૃદયને શીતલતા મળે છે, આપણને શીતલતા પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણના મુખારવિંદમાં આપ અગ્નિ રૂપે બિરાજે છે. મુખમાંથી ગ્રહણ કરેલી અગ્નિ, જેમ મુખમાંથી આપણે ભોજન ગ્રહણ કરીએ છીએ તો એ ભોજન ક્યાં જાય? તો આપણે ઉદરમાં જાય, પેટમાં જાય. એમ જે પણ જીવ આપના શરણમાં આવે છે એ શરણમાં આવેલો જીવ ક્યાં જાય? તો એ ઠાકોરજીના ચરણ સુધી આપ લઈ જાય છે. જેમ ભૂખ લાગતી હોય, ભોજન ગ્રહણ કરીએ તો ભોજનનો સ્વભાવ છે, ભોજન આપણે મુખથી ગ્રહણ કરીશું તો ઉદરમાં જશે. એમ શ્રી વલ્લભનું પણ સ્વભાવ છે કે જે પણ જીવ આપના શરણમાં આવશે એમને ઠાકોરજીની પ્રાપ્તિ થશે થશે ને થશે. આપ પરમ કૃપાલ છે. દેહના દોષ આપ જોતા નથી, કેવલ પ્રભુ સેવા લાયક જીવને આપ બનાવે છે. આપણું કર્તવ્ય છે કે પ્રભુને સર્વ સમર્પણ કરવું. સમર્પણ કેવું હોવું જોઈએ? તો સમર્પણ મરકટ જેવું નહીં, મારજાર જેવું સમર્પણ હોવું જોઈએ. મરકટ એટલે કે વાનર અને સુત એટલે કે એનું બાળક. બંદરના બાળકનો સ્વભાવ છે, વાનરના બાળકનો સ્વભાવ છે કે વાનરનું બાળક હોય તો જ્યારે વાનર એના બાળકને પકડતું નથી પણ એનું બાળક માને પકડી રાખે છે. એમાં બાળકનો પુરુષાર્થ છે, બાળકનો પ્રયાસ છે, એના માને પકડી રાખે. એક ઝાડ પરથી બીજા ઝાડ પર વાનર કૂદે, સંભવ છે પડી પણ જાય, કેમ કે માએ નથી પકડ્યો, પણ એ બાળકનો પ્રયાસ છે અને બાળકના પ્રયાસથી એ બંધાઈ રહ્યો છે. અને બીજી બાજુ માર્જાર સુતન્યાએ એટલે કે બિલાડીનો સ્વભાવ છે કે એના બાળકને સામેથી પકડે છે, પોતે મુખમાં પકડે છે. એમાં બાળકનો ક્યાંય પુરુષાર્થ નથી. એ બિલાડી પોતાના બાળકને મુખમાં પકડીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય છે.